તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ આ ન્યૂ મિની વ્લોગ. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારે અમે આવ્યા છીએ મૈસૂરી બાજુ. તો આમ પ્રોપર મૈસૂરી છીએ, પણ ત્યાં વચ્ચે કંઈક આમ જોવાલાયક છે ઝરણા જેવું. તો અમે ત્યાં આવ્યા છીએ. તો તમને હમણાં બતાવું છું, તો તમે આગળ જોજો. પાણીનું ઝરણું હોય છે, તમે જોઈ શકો છો. હમણાં તમને બતાવું. તમે જોઈ શકો છો પાછળ જો ઝરણું છે, એ પથ્થર ઉપરથી પાણી આવે છે. મૈસૂરીની વચ્ચે જ કંઈક આવું સ્થળ છે. તો તમે અહીંની મુલાકાત જરૂર લેજો. અહીંયા આવવા જવું છે, કેમ કે ખૂબ જ મસ્ત છે અને પાણી પણ એવું છે, ઉપરથી ઝરણું વહે છે. મળી ગયા. તો અહીંયા કંઈક બજાર આવેલી છે, તમે જોઈ શકો છો. બજાર પણ ખૂબ મસ્ત છે. તો મસૂરીની અંદર હિલ સ્ટેશન કરીને છે, તો તમે ત્યાં આવજો, કેમ કે પથ્થરમાંથી ઝરણું વહે છે. તો એને જોવાનો કંઈક અલગ જ આનંદ હોય છે. તો તમને ગમશે. અહીંયા આવો ને તો અહીંયા જજો, અને તમને લોકેશન હું નાખી દઈશ. અને નાના છોકરાઓને પણ બહુ મજા આવે એમ છે, કેમ કે પાણી આમ જાતું હોય અને વળતું હોય ઉપર પથ્થરોમાંથી. એનો વ્યૂ જ કંઈક અલગ આવતો હોય, અને ફોટા પણ બહુ મસ્ત આવશે તમારે અહીંયા. જો તમે આવો ને તો અહીંની મુલાકાત જરૂર લેજો. હરિદ્વારની અંદર જ આવેલું છે. અહીંયા પહાડો જ હોય છે ચારે બાજુ, અને ઠંડી તો બહુ હોય છે. તો હવે અહીંની મુલાકાત લેજો. મારું કહેવું તો એવું જ છે. તો અહીંયા મૈસૂરી ઝીલ કરીને આવેલું છે, તો અમે ત્યાં આવ્યા છીએ. તો તમને આગળ બતાવું, તો તમે કન્ટિન્યુ રહેજો. મારા પપ્પા ને માસા જો પાછળ આવે છે, તમે જોઈ શકો છો. તો અહીંયા પણ આવવા જેવું છે. રિવ્યૂ લઈ આ બેના આપણે. આ જગ્યા બહુ સરસ છે. અહીંયા બાળકોને લઈને આવવાની જરૂર છે. અને અહીંયા મજા આવે એવું છે. આ બધું જોવા જેવું છે. ત્યાં તમારી ફેમિલી સાથે આવો તો ઓર મજા આવશે. અહીંયા આવો ને તો મજા જ આવે એવું છે. અહીંયા 6 કિલોમીટર ઊંચાઈ છે. 6000 કિલોમીટર, 6 કિલોમીટર નહીં, 6000 કિલોમીટર ઊંચા અમે આવ્યા છીએ. બિલકુલ વાદળા જ હોય એવી રીતથી. વાદળામાં આપણે કેમ ઘૂમતા હોય એવી રીતથી વાદળામાં આપણે એમાં અહીંયા આવ્યા જેવો છે. અહીંનો નજારો જ કાંઈક ઓર જ છે. પહાડોમાં મકાન, ઊંચે મકાન તમે જોઈ શકો છો. અદ્ભુત નજારો છે. અહીંયા નકરું પહાડો છે, અને આપણે બરફના જે હિલ્સ હોય ને એવું દેખાય છે. અને ઠંડી તો બહુ જ છે.
તો તમે અહીંયા આવો ને તો આ માની મુલાકાત મૈસૂરી ઝીલની મુલાકાત જરૂર લેજો એવું અમારા બધાનું કહેવું છે. બહુ જ મજા આવશે અહીંયા. અહીંયા રસ્તા છે ને વળાક બહુ છે, એનાથી જ માથું દુખી જાય આમ તો તમે આવો ને તો તમારી સાથે કંઈક ને કંઈક તો રાખજો જ. જો તમને રસ્તા ઉપર એવું કંઈ થાય તો ખાવા થાય, બાકી અહીંયા રસ્તા બહુ વળાકવાળા છે. ક્યાં મજા આવે? આ નજારો સારો છે. હવે હાલવાનું જો. આ મૈસૂરી ઝૂલ છે, તમે જોઈ શકો છો. પાણી છે, બીજું કંઈ નથી અહીંયા, પણ નજારો બહુ મસ્ત છે. અહીંયા આવો તો આ ઝૂલ ઉપર પણ જરૂર આવજો, કેમ કે ફોટા ને એવું બધું પાડવું હોય ને તો સારું લાગે એમ. તો આ ઝૂલની મુલાકાત તમારે લેવા જેવી છે, તો તમે જરૂર એકવાર આવજો. આ મૈસૂરી બાજુ આમ વળાકવાળા રસ્તા હોય, પણ અહીંયા બધું સારું આમ છે, બધા વ્યૂ સારા આવે. તો હવે આપણે અહીંથી નીકળશું અને બીજે ક્યાં જઈને તમે બ્લોગ દ્વારા ખબર પડશે, તો તમે આગળ કન્ટિન્યુ જોતા રહેજો. તો આપણે આજે શર્ટ અને પેન્ટ પહેર્યા છે, જે આપણે ન્યૂ યરના દિવસે લીધા હતા, પણ પહેર્યા નહોતા, એની બદલે કુર્તી લીધી હતી. તો તમે જોઈ શકો છો. તો મને કમેન્ટ કરી દેજો કે કેવું લાગે છે. આ બાજુ છે ને નકરા પહાડો જ આવેલા હોય છે, આમ હિલ્સ, અને આપણને મજા આવે એમ. તો આવી કંઈક બજાર છે.